તો નમસ્કાર ગાઈઝ, આજે આપણે થોડા ઘણી ધોબલીઓ લેવલ કરવાની હતી કરી અને રોડ બાજુ તમે જોઈ શકો છો કે બ્લુ કલર દેખાય ને, એ બ્લુ કલર છે ત્યાં સુધી પહોંચાડ્યું છે અને બાકીનું કાલે કરશું, કારણ કે આજે મારે મમ્મીની લોકો જ્યાં છે મારે મામાને ત્યાં, તો આ પશુ ગાયું ભેંસું બધી પાવાની છે. અને હાલની અંદર તમને એક વાત કહું તો આ પશુપાલન ઉપર આપણી રોજીરોટી ચાલે છે અને આપણે બિઝનેસ તરીકે આપણે ખેતી અને પશુપાલન હાલમાં કરી રહ્યા છીએ. એ પશુપાલન ઉપર આપણું ઘર ચાલે છે. તો આજે બીજા કામના વ્લોગ આવે ને એ બધું એક્સ્ટ્રાનું કામ ચાલ્યું આવે એટલે આપણે કરતા રહીએ છીએ. અને ખેતી પણ આપણે જાતે જ કરીએ અને ટ્રેક્ટર ચલાવવાની જરૂર પડે તો ટ્રેક્ટર પણ ચલાવીએ. બાકી પશુપાલન અને ખેતી એ આપણા થકી મતલબ ભાગ્યા રાખતા હતા, એ બંધ કર્યા અને આપણે જાતે કરીએ છીએ. ખેતી ટૂંકી છે પણ એ કરીએ જાતે. એમાં જો તમને ઘાસ દેખાય ને, એ ઘાસ અને નીચેવાળા એરંડા વચ્ચે જે કપાસ હતો ને એ અહીંયા છેક આ નીચે દેખાય ને એરંડા. તો અમારી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને તમારા બધા લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે, તો આવો જ સહકાર આપતા રહેજો. અને અમે ડેઈલી વ્લોગ મૂકવાનો ટ્રાય કરીએ છીએ કે રોજ અમારો એક વિડીયો અપલોડ થાય. અને ઇન્સ્ટાગ્રામની અંદર શોર્ટ વિડીયો અપલોડ કરીએ છીએ અને સબસ્ક્રાઈબ પણ સારા એવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બધું સરખું જ ચાલી રહ્યું છે, પણ થોડું ફેસબુક હજી વધારે ચાલે છે. યુટ્યુબમાં સપોર્ટ કરો મિત્રો, તો અમારે થોડું ટાર્ગેટ ઘટે છે એ પૂરું થાય. બાકી તો બસ આજે આટલું જ. આ ગાયો ભેંસોને પાઈ અને બદલાવાની છે, ગમણમાં લઈશું. દોવા માટે પહેલી બહાર લઈશું, પછી ગમણમાં લઈશું. તો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, હર હર મહાદેવ. તો આ એક, આ બે અને આ ભૂરી 3 અને આ વાડામાંથી લાવેલી 4. હે તો આ 4 ગાયો અને એક આ રામુજી બાકનથી લાવેલી ભેંસ. 4 ને એક આ 5 દો હાલે છે. અને આ ભેંસ એક વિયાબા થઈ છે, આ ઘરની ઉછરાયેલી છે. તો હાલ બસ આટલા જ છે. અને બીજા જેણા છે પણ પાછળ દેખાય ત્યાં જે દેશી ગાય હારી ભરો ટોકાની પાછળ. હું ત્યાં નજીક જઈને બતાવું પડે. આ એક આ એક આ અને બાકી એક આ ભેંસ થઈ જશે. અને હજી બાકી છે એક આ. કસદું આવ્યું. આ દોડે ને તો પકડવા દે નહીં. અને બીજા જેણા ઓણની શાલના ગણાય. એક અને પાછળ જો બતાવું આ પહોંચી જાય. આ 3, 2 અને એક આવ્યો છે. આ ત્રણ નવો છે આ વર્ષનો.
અને હજી 2 આવશે, 2 વિયાબાથી. એક પેલી ગાય, પહેલી જ ગાય બતાવી બ્લેક કલરની મોયડાવાળી, એ પણ વિયાબા થઈ છે. એટલે 5 થશે, પણ એમાંથી 3 તો કોઈ કોમનો નથી, કારણ કે મેલ છે, ફિમેલ નથી. એટલે ફિમેલનું આપણે જરૂર હોય છે. મેલને તો મતલબ નર હોય ને પાડો કે ખોદો, તો એને આપણે દૂધ પાઈને મોટું કરીએ. અને ક્યારેક એવું થાય ઠંડીના લીધે જતું રહે બિચારું, પણ આ વખતે 3 જીવી ગયા છે. ગઈ સાલ 1 જતું રહ્યું હતું અને 3 રેડલીઓ હતી. તો પછી આ બધાને અહીંયા લઈ લીધા છે. અહીંયા ખુલ્લામાં દોઈ અને પછી અંદર ગમેણે લઈ લઈશું બધા ચેક, એટલે રાતે ઠંડી ના લાગે. હવે થોડુંક બાકીનું રહ્યું ક્લીન કરીને રાખીએ, એટલે મારા મમ્મીની લોકો આવશે એટલે પછી દોરાશે. એકલા તો દોવાતી નથી, અને હજી આપણે એકલા નહીં દોઈ શકતા. સામે બેસીને અડધી ગાય દોઈએ. તો જોતા રહેજો ગાઈઝ, અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. દિવસનો ડેઇલી વ્લોગ મેળવાનો અમે ટ્રાય કરીશું. ક્યારેક વધારે કામ હોવાથી રાતે એડિટિંગ ના થાય ને તો નહીં આવે, બાકી અમે એક્સ્ટ્રાના 1-2 દિવસ અગાઉ અપલોડ કરેલા વિડીયા રાખીએ છીએ. તો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, હર હર મહાદેવ. અમુક શબ્દો એવા હશે કે બોલવામાં થોડી ફાવટ ઓછી છે ને, તો ડબલ વખતે બોલતા હશે કે જય માતાજી, હર હર મહાદેવ, અને વળી પાછો વિડીયો ચાલુ થઈ જાય. તો જય માતાજી ને હર હર મહાદેવ તો 4-5 વટો નામ કહેવાય તો શું વાંધો છે. તો આવી નાની નાની ભૂલચૂકો માફ કરતા રહેજો. અને હજી ઘણું બધું કેવું છે, પણ પછી ધીરે ધીરે આપણે આગળ વાત કરીશું કે નવું ચાલુ કર્યું છે તો કેવી કેવી અડચણો આવી રહી છે હાલની અંદર. એ પછી આપણે કાલના વ્લોગમાં થોડી વધારે વાતો કરીશું. અમુક લોકો સપોર્ટ નથી કરતા, અને અમુક લોકો જાહેરમાં વિડીયો શૂટ આપણે કરતા હોઈએ, કોઈ મહેમાન આવ્યા હોય કે એવું, તો એ વખતે એમ કહે કે અમારો વિડીયો ના લેશો. તો આપણે એ લોકોનો વિડીયો મૂકતા પણ નથી, ના પાડે એમનો. તો બહુ એના વિશે બહુ ડીપમાં આપણે ચર્ચા કરીશું. ધીરે ધીરે વ્લોગિંગ આવશે એ પ્રમાણે. તો સપોર્ટ કરશો તો ગાઈઝ મજા આવશે. અને ખાસ કોમેન્ટ કરવાનું રાખો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરો તો અમને વાંચવાની મજા આવે કે શું ખરેખર કોણ કોણ જોવે છે એમ. કોમેન્ટ વગર તો ઘણા હજારો લોકો જોતા હોય, પણ અમને આઈડિયા ન આવે કે કણે જોયો આખો વિડીયો એમ. આખો વિડીયો જોઈ અને કોમેન્ટ કરશો તો અમને બહુ સારું લાગશે. તો જય માતાજી, હર હર મહાદેવ. અને આપણે 1000 સબસ્ક્રાઈબ પૂરા થયા એની પાર્ટી આપવા માટે શાળાની અંદર જવાનું છે. તો એનું આપણે હું એક વિડીયો બનાવીશ, પછી આપણે જઈશું એક દિવસ સાહેબ જોડે ટાઈમિંગનું પૂછીને. તો જય માતાજી, જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો.